નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું કૈલાસ રાઠોડ આપ સૌનું મારી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું. મેં મારું ગ્રેજ્યુએશન વર્ષ 2018માં BA વિથ ઇંગ્લિશ સાથે પૂર્ણ કર્યું. ત્યારબાદ મે 2018થી મેં GPSC ક્લાસ 1-2ની તૈયારીની શરૂઆત કરી હતી. જે દરમિયાન લેવાયેલી GPSC ક્લાસ 1-2ની પ્રિલિમ, DYSO, STI, સ્પીપાની એક્ઝામ વગેરે મેં સફળતાપૂર્વક પાસ કરેલ છે. તેમજ નાયબ ચીફનીસ અને મુખ્ય સેવિકાની જે એક્ઝામ લેવાઈ હતી વર્ષ 2018માં, તેમાં હું સફળતાપૂર્વક પસંદગી પામેલ છું. જે બંનેમાંથી મેં નાયબ ચીફનીસ પસંદ કર્યું અને હાલ વર્ષ 2019થી હું નાયબ ચીફનીસ એટલે કે મદદનીશ તાલુકા વિકાસ અધિકારી તરીકે મારી ફરજ બજાવું છું. તેમજ મેં નોકરી મળવાની સાથે મેં મારી તૈયારી મૂકી નથી દીધી અને વર્ષ 2019થી હું મારી GPSCની સફળતાની જે જર્ની છે એને હજી હું કરી રહી છું. જેમાં મને 30 નંબરની એડવર્ટાઇઝમેન્ટમાં મને ઇન્ટરવ્યૂ આપવાનો મોકો મળ્યો, જેની મેં પ્રિલિમ અને મેઇન્સ પાસ કરી હતી. પરંતુ થોડા માર્ક્સના માર્જિનથી હું ફાઇનલ લિસ્ટમાં મારું નામ મેળવી નથી શકી. પરંતુ ત્યારબાદ જે 20 નંબરની GPSCની એડવર્ટાઇઝમેન્ટ હતી તેમાં મેં પ્રિલિમિનરી એક્ઝામ પાસ કરેલ છે અને ફેબ્રુઆરીમાં મારી મેઇન્સ પણ છે. ત્યારબાદ જે હમણાં 7 તારીખે જે પ્રિલિમ લેવાય છે GPSC ક્લાસ 1-2ની, એ પ્રિલિમ પણ મેં આપેલી છે. તો આમ જોઈએ તો મિત્રો, વર્ષ 2018થી હું GPSC સાથે સંકળાયેલી છું. જેના કારણે GPSCમાં જે ટ્રેન્ડ બદલાય છે, જેમ કે એક્ઝામ પેટર્ન છે કે OMR કેટલા ટીક કરવા, જોબની સાથે કેવી રીતે ટાઈમ મેનેજમેન્ટ કરવું, એ રિલેટેડ ઘણા બધા સ્ટુડન્ટ્સના મને ક્વેરી આવે છે કે તમે અમને આ બાબતે થોડું માર્ગદર્શન આપો. જેથી મેં વિચાર્યું કે હું દરેકને કોલ કરીને કે દરેક જોડે વાત કરીને તો હું બધાને પર્સનલી ગાઈડન્સ નથી આપી શકતી, પરંતુ વિડીયોના માધ્યમથી હું તમારા બધાની જે પણ કોઈ પ્રશ્ન હશે, મૂંઝવણ હશે, તો એનો સોલ્વ કરવા માટે હું પ્રયત્ન જરૂર કરીશ. જેથી મારું જે જ્ઞાન છે, જે મારો જે અનુભવ છે, નિષ્ફળતાનો પણ જે અનુભવ હોય છે, એમાંથી પણ ઘણું બધું જ્ઞાન મળતું હોય છે. જેથી સફળતાની ચાવી નિષ્ફળતામાં જ હોય છે કહેવાયેલું છે. તે રીતે મારો જે અનુભવ છે અને એ આપ સૌને ઉપયોગી થાય, એ જ મારો આ ચેનલ શરૂ કરવાનો ઉદ્દેશ્ય છે. તે સાથે હું મારી આ બસ નાનકડી જે મારી જર્ની છે કે જે વર્કિંગ વુમન હોવાની સાથે સાથે મારી જોબ અને મારું ફેમિલી, મારે એક 8 વર્ષની દીકરી પણ છે, તો એ બધાને સાથે રાખીને, સામાજિક જવાબદારીઓ સાથે રાખીને બહેનો પણ કેવી રીતે પોતાનું લક્ષ્ય પ્રાપ્ત કરી શકે છે, એક દ્રઢ નિશ્ચય હોય તો થાય જ છે. એ માટે મારો આ વિડીયો બનાવવાનો ઉદ્દેશ્ય જે છે કે કોઈ પણ વ્યક્તિ એવું વિચારે કે હું ઘરે બેઠા કે હું આ લક્ષ્ય પ્રાપ્ત નહીં કરી શકું, તો એ વાત ખોટી છે. કારણ કે જો તમે લક્ષ્ય નિર્ધારિત કર્યું જ છે તો તમને અંતે સફળતા તો મળશે જ અને મળશે જ. અને કહેવાયું છે કે કોશિશ કરને વાલો કી કભી હાર નહીં હોતી. તો આ સાથે આપણે હવે હું પ્રયત્ન કરીશ કે તમારા બધા લોકોની સાથે હું ટચમાં રહી શકું અને તમારા બધાના જે પણ પ્રશ્નો હોય, જે પણ મૂંઝવણ હોય, એ હું મારા બનતા પ્રયાસો કરીને તમને સોલ્વ કરી શકું. જેથી મારા જ્ઞાનમાંથી તમને પણ કંઈક ઉપયોગી મળે અને તમે લોકો પણ આગળ જઈને એક સારા એવા અધિકારી બનો, એવી મારી ઈચ્છા છે. તો અસ્તુ, મળીશું આપણે